નમસ્કાર મિત્રો, હું જવાન દઉં છું આપ સૌનું આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ ક્લાસમાં આપણે આજે જે ટોપિક છે પાઠના એ આપણે પૂરા થઈ ગયા છે. ગયા ક્લાસમાં આપણે એક એવા ટોપિક પર શીખી ગયા. હવે આપણે રિવિઝન માટે જે મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે જેમ કે ડાયરેક્ટ છે, સ્પીડ છે, એવા ઉપર ધ્યાન આપીશું. આજનો ટોપિક આપણો રહેશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે ઉદાહરણ જોઈશું, સમજીશું અને કઈ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરાય એ પણ ચેક કરશું. મિત્રો અહીંયા એક તમે પેરેગ્રાફ આપ્યો છે કે પ્રશ્ન કઈ રીતે પૂછાય. આપણને ખબર છે કે આપણા પેપરમાં પ્રશ્ન બે વ્યક્તિ વચ્ચે વાતચીત થતી હોય એ રીતે પૂછાય છે. તો હવે આપણે જોઈએ કે વાતચીતમાં પ્રશ્ન કઈ રીતે પૂછાશે. એક મિનિટ માટે મિત્રો અહીંયા ધ્યાન રાખજો, આપણે જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ કઈ રીતે બનાવવો એ નિયમ આપણે શીખેલા છે સ્કૂલમાં. મેં તમને સમજાવ્યા છે, લખાયેલા છે. એ નિયમો તમે વાંચશો તો વધારે પડતી માહિતી આમાં પડી જશે. હવે આપણે જોઈએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું. ચલો, બે વ્યક્તિઓ વાતચીત કરે છે. યસ, છોટું અને મોટું બે વ્યક્તિઓ વાતચીત કરે છે. છોટું બોલનાર છે, મોટું સાંભળનાર છે. હવે જ્યારે આ વાક્ય આવશે તો મોટું બોલનાર થઈ જશે, છોટું સાંભળનાર થઈ જશે. આપણે જે સામાન્ય ફેરફાર કરવાના છે એ આપણે ફેરફાર કરશું. હવે તો પહેલું તે ચલો વાક્ય કેવું છે પહેલા સમજી લઈએ. ચલો, છોટું બે ટપકા, what are you reading friend? what એટલે શું, are you reading friend ભાઈબંધ તો શું વાંચી રહ્યો છે એવો એને પ્રશ્ન કર્યો. જો અહીંયા મિત્રો what are you reading friend એટલે કે તું શું વાંચી રહ્યો છે મિત્ર. હવે અહીંયા તમને છોટું ઈ બોલનાર છે તો પહેલા છોટું નામ લખી દીધું. ચલો, છોટું બોલનાર છે તો છોટું લખી નાખ્યું, છોટું. ઓકે, હવે અહીંયા ક્રિયાપદ વાપરવાનું છે તો કે ક્રિયાપદ કયું વાપરશું. પ્રશ્ન કઈ કહેવાય તો મેં તમને પહેલા કીધું કે સેડ અને સેડની જગ્યાએ કે આ ટપકાની જગ્યાએ શું આવવું જોઈએ, આસ્કડ. જ્યારે પ્રશ્ન કઈ કહેવાય ત્યારે, બાકી નહીં. તો અહીંયા શું મૂકશું, આસ્કડ. થઈ ગયું આસ્કડ. હવે અહીંયા કોણ છે બીજો વ્યક્તિ, મોટું. તો મોટું નામ લખશું અહીંયા. ઓકે, છોટું, આસ્કડ, મોટું. હવે અહીંયા સંયોજક મૂકવાનું છે વચ્ચે. તો સંયોજકમાં શું કરી શકાય તો કે અહીંયા what આપેલું છે. જો મિત્રો અહીંયા શું આપેલું છે, what. તો what આપેલું હોય તો આપણે અહીંયા સંયોજક તરીકે પ્રશ્નસૂચક શબ્દ છે તો what નું what જ મૂકી દઈશું. કઈ બીજો ચેન્જીસ કરવાની જરૂર છે નહીં. કદાચ એની જગ્યાએ do does was આપેલું હોય તો અહીંયા if શબ્દ સંયોજક તરીકે વાપરે. પણ અહીંયા what આપેલું છે તો what નું અહીંયા what જ જવાબ દેશું. ચલો, are you reading friend? બે આમાં કરતા ક્રિયાપદ આગળ લાવવાનું છે. પ્રશ્ન વાક્ય છે એનું હકાર વાક્ય બનાવો અને પછી બે વિધાન મૂકો. તો અહીંયા are you છે તો અહીંયા શું થઈ જશે, you are reading friend. હવે આપણે સર્વનામને ચેન્જ કરો તો you કોણ છે, બોલનાર, મોટું. તો you પ્રમાણે અહીંયા he થઈ જશે સર્વનામ. અને હવે કાર ચેન્જ કરો તો કે are છે તો he છે તો અહીંયા શું હોવું જોઈએ, was. ચાલુ વર્તમાનમાંથી ચાલુ ભૂતકાળ ચેન્જ થાય છે. ચલો જોઈએ, છોટું આસ્કડ મોટું what he was reading નું રીડિંગ રહેશે. ફેન નું ફેન રાખો તો રાખી શકાય, નો રાખો તો કાઢી નાખવું પણ છૂટી રહેશે. તો અહીંયા પોઈન્ટ મૂકી દીધો. તો આટલું અહીંયા આપણું કામ પૂરું. પહેલા વાક્ય જો અહીંયા બીજી વાત જોવો, છોટું આસ્કડ કેમ મૂક્યું ક્રિયાપદ તરીકે કારણ કે અહીંયા પ્રશ્નાર્થ છે એટલા માટે. બીજું કે મોટું સાંભળનાર છે તો સાંભળનાર બીજું પદ આવી ક્રિયાપદ પછી તો કે પ્રશ્નસૂચક શબ્દ છે એટલે કે અહીંયા સંયોજકમાં પણ એનો એક મૂકવો પડશે. જો if that ને લગાડવાની જરૂર છે નહીં. are you reading, you આગળ આવે, are પાછળ જાય તો you કોણ છે કે મોટું. એનું ત્રીજા રૂપમાં ફેરવવાનું છે તો he she માં ફેરવે તો he was reading. અહીંયા પૂર્ણ વાક્ય બનશે. બીજું વાક્ય કેવું હોય મિત્રો, જવાબ વાક્ય હોય તો કે મોટું. અહીંયા પહેલા આપણે લખી નાખશું મોટું. જવાબ વાક્ય હોય તો સેટ ની જગ્યાએ શું મૂકીએ કે મિત્રો, તો અહીંયા આપણે સેટ ની જગ્યાએ મૂકશું રિપ્લાય. તો અહીંયા લખી નાખો રિપ્લાય. અને સંયોજક તરીકે શું વાપરશો અહીંયા ધેટ. અહીંયા બીજું નામ લખો, છોટું ચાલશે. ડાયરેક્ટ રિપ્લાય ધેટ કરી અને વાક્ય બનાવો તો પણ
ચાલશે. શું કહે છે? છોટું આસ્કડ મોટું what he was reading, મોટું રિપ્લાય. ધેન હવે શું અહીંયા લખ્યું છે? a new story by book by અશ્વિની ભટ્ટ. તો અહીંયા જો મિત્રો કરતા આપેલો છે નહીં, આપેલો છે ડાયરેક્ટ કર્મથી વાક્ય ચાલશે. જો અહીંયા a new story book by અશ્વિની ભટ્ટ, કે અશ્વિની ભટ્ટની એક નવી સ્ટોરી છે એ વાંચી રહ્યો છું. તો કરતા આપેલો છે ને તો આપણે કરતા જાતે બનાવશું. તો અહીંયા ન્યૂ સ્ટોરી શું છે? નાની તો જાતિમાં. તો અહીંયા ઇટ શબ્દ વાપરી દેવો. હવે ક્રિયાપદ આવી કે જે છે ઉપરથી ઇટ વોઝ પ્રશ્ન વાક્યમાં ક્રિયા કઈ ને નકે તો મેં પડે નહીં. તો અહીંયા શું લખે? સીધું લખો કે અહીંયા પ્રશ્ન વાક્ય આમ તો લખો તો યાદ છે. તો અહીંયા એ કે કઈ he was, કેમ કે આ મોટું વાત કરે છે તો અહીંયા આવ્યું છે I was reading a book એવું કહે. તો એ he was reading a new story by Ashwini ભટ્ટ. આવું વાક્ય બન્યું છે અહીંયા જો he was reading a new story by અશ્વિની ભટ્ટ. અહીંયા કરતા કોના પ્રમાણે પૂછો? મોટું પ્રમાણે. જ્યારે કે આવી છે ને જવાબ. ચાલો હવે જોઈએ મોટું છોટું પ્રશ્ન પાછો કરે છે, પ્રશ્ન ચિહ્ન છે પાછળ. તો પાછો આવશે અહીંયા શું આવશે? આસ્કડ. છોટું આસ્કડ. અહીંયા આસ્કડ મૂકી દો. છોટું આસ્કડ અગેન અત્યારે લખો તો ચાલશે. બીજી વાર પૂછું. શું પૂછ્યું? મોટું. પછી અહીંયા સેન્ટર પૂછ્યું બે. પછી ડીડ આવ્યું તો ડીડ નું શું કરવું પડશે મિત્રો? તો અહીંયા આસ્કડ ઇન બિફોર વેર આવ્યું. પછી અહીંયા સેન્ટર ઇન્ફોર્મેશન કરતા મૂકવાનું છે. યુ કોણ છે અહીંયા? મોટું. તો એનો ડી આવી નાખ્યું. ડીડ નું હેડ he had. પછી get નું હેડ આવે એટલે ભૂતપૂર્વ રૂપ થઈ જશે got. he had got the book from the book. from શબ્દ કાઢી નાખ્યું મિત્રો. અહીંયા સીધો સિમ્પલ વાક્ય from નીકળે ને અહીંયા વાક્ય પૂરું થઈ જશે. તો અહીંયા આપણે શીખ્યા કે where he had got the book. પૂરું અહીંયા વાક્ય. નેક્સ્ટ જો મોટું from the library do you want it. તો અહીંયા જવાબ આપે છે from the library. તો આ શોર્ટમાં વાક્ય છે આપણે ખુદમાં લખવું પડશે. તો અહીંયા શું લખ્યું? મોટું રિપ્લાય. મોટું રિપ્લાય that. મોટું રિપ્લાય that. મોટું રિપ્લાય that he from the library want it. he had ઉપરના આધારે ક્રિયાપદ લઈશું. he had got the book from the library. પછી પ્રશ્ન વાક્યો. પછી પ્રશ્ન પૂછો. and asked પછી do છે તો અહીંયા if શબ્દ વાપરજો. and asked if you like he wanted. તો અહીંયા પ્રશ્ન વાક્ય છે તો અહીંયા wanted પ્રશ્ન ભૂતકાળ પડશે. તો he wanted it સિદ્ધ થઈ જશે. he wanted it. ચલો અહીંયા વાક્ય શું થઈ જશે? છોટું કે છે yes I said thank you if you gave me the book. તો અહીંયા છે અગ્રી. કે છોટું અગ્રી અથવા વિલિંગલી એવું પણ શબ્દ વાપરી શકાય. બીજો શબ્દ કયો વાપરી શકાય? છોટું એ જવાબ આપ્યો તો મોટું એક્સપ્રેશન છોટું શું કહે છે? છોટું એક્સપ્રેસિંગ. છોટું express his willingness. એની ઈચ્છા જાહેર કરી. અને બીજું શું કહે છે? and added that અને ઉમેર્યું and added that.
yes I will the willingness of the an adult that he would thank him if he got a book got a book આવું વાક્યમાં બની જો આ પ્રમાણે અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવામાં આવેલું છે કે જો આ એક આપણે ગણવું જો કે આમાંથી સીધું આવું વાક્ય પેરેગ્રાફ બનાવવાનું છે સીધો પેરેગ્રાફ બનાવવાનું કે તો કઈ રીતે પેરેગ્રાફ બને તો આ રીતે બનશે તો આ આપણે અડધો પેરેગ્રાફ જોયો હવે બીજો આપણે આ રીતે એક નાનું ઉદાહરણ લઈશું એ માટે પણ તૈયાર થઈ જાઓ આ લખી લો પહેલા અને સારા અક્ષર લખજો વ્યવસ્થિત રીતે જોઈ લેજો એકવાર एक उदाहरण बीजू पर ले लिया આપણે चलो तो બીજા ઉદાહરણ માટે તૈયાર થઈ જાઓ બીજા ઉદાહરણ એવું છે નાનું ઉદાહરણ લઈશું આપણે ટીચર નું તો લખીએ આપણે ટીચર શું કહે છે ઉદાહરણ લઈશું ડુ યુ લાઈક ધીસ પેપર સ્ટાઇલ Do you like this paper style? Do you like this paper style? Student, what an easy paper style it is. अगर શું કહે છે be ready to score good marks a teacher be ready to get good marks तैयार हो गया तो definitely we shall follow your advice the students definitely we will follow your advice ચોક્કસ હું તમારી એડવાઇસ ફોલો કરીશ જોઈએ ચલો આખા વ્યવસ્થિત સમજીએ મિત્રો અહીંયા ધ્યાન રાખજો થોડું અહીંયા ચલો અહીંયા કોણ છે ટીચર બોલનાર છે ટીચર નું ક્રિયા આપણે ટીચર મૂક્યું આપણે બીજું અહીંયા બે પોઈન્ટ છે અહીંયા ડુ આવેલું છે અહીંયા સ્ટુડન્ટ છે તો બોલનાર કોણ છે ટીચર સાંભળનાર છે સ્ટુડન્ટ ડુ યુ લાઈક ધીસ પેપર સ્ટાઇલ डू शब्दથી પેપર સ્ટાઇલ નો ચલતો પ્રશ્ન વાક્ય તો ઈફ શબ્દ વચ્ચે આવવો જોઈએ સંયોજકમાં અહીંયા ટીચરે આસ્ક પછી સ્ટુડન્ટ ટીચર આસ્ક સ્ટુડન્ટ if શબ્દ આવી ગયો મિત્રો અહીંયા ડુ આવ્યો એટલે if you કોણ છે સ્ટુડન્ટ તો બહુવચનમાં હોય બહુવચનમાં સ્ટુડન્ટ છે तो અહીંયા they મૂકીએ if they એકવચનમાં હોય તો he કરશે હું કરે પણ અહીંયા they મૂકી શકાય છે બીજું they like નું થઈ જશે do છે તો અહીંયા શું મૂકશું આપણે સાદો વર્તમાનકાળ છે તો એનું ભૂતકાળમાં રૂપાંતર કરવું પડશે if they like કાળ પ્રમાણે થઈ જશે this નું થઈ જશે that पेपर स्टाइल प्रश्न છે दूर જોઈતા મિત્રો અહીંયા આ સ્ટુડન્ટ જવાબ આપે તો શું આપશે સ્ટુડન્ટ રિપ્લાય
અહીંયા શું કરે છે પ્રશ્નાર્થ છે ને what an easy paper style it is what શબ્દ આવ્યો છે અહીંયા પણ પ્રશ્નાર્થ મારામાં મુજબ અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી ઉદ્ગાર ચિહ્ન મૂકી what an easy so easy છે સર વખાણ કર્યા with praise that અહીંયા છે કે આપણે that વાપરશું what an easy paper style it is તો it was an તો અહીંયા શબ્દ આવે છે it was an આપણે જે it was a very easy paper style એવું છે લખી દો the teacher હવે જો અહીંયા કે તો it કરતા આગળ લાયા આપણે it was a very easy paper style में नहीं पकड़े से खूब easy paper style के काम थे the teacher कैसे be ready to get good marks भाई यहाँ पे શું મૂકી તો અહીંયા શું એવો આપી એડવાઇસ સલાહ આપી ટીચર એડવાઇસ the teacher advised students to be ready હવે તો અહીંયા ખાસ ધ્યાન રાખજો to પછી be ready સીધું આવવું જોઈએ એટલે અહીંયા આવશે સીધું to be ready to get good marks so અહીંયા મિત્રો અહીંયા વાક્ય પૂરું the students definitely we will follow your advice અહીંયા વિદ્યાર્થીઓ કે છે અગ્રી થઈ જાય છે વિદ્યાર્થીઓ એટલે અહીંયા શબ્દ એવું હોય કે બની શકાય મને કે એમ કીધું છે કે definitely તો agree the students agree the students agree follow definitely શબ્દ કાઢી નાખો the students agreed and promised him that they will they like I hope you will would they would follow his advice અહીંયા વાક્ય આપણું પૂરું થશે તો મિત્રો આપણે આ બે ઉદાહરણ શીખ્યા બે ઉદાહરણ જોયા એમાં કોઈ સમજ ન પડી હોય તો તમે કોમેન્ટ કરવાની છૂટ અહીંયા આપણે આ બે ઉદાહરણ લખીએ હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે બધા ઉદાહરણનો પ્રયત્ન કરશું ત્યાં સુધી ધન્યવાદ આભાર થેન્ક યુ વેરી મચ